નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ. તો ચેપ્ટર નંબર 3 એક તો એકદમ સહેલું ચેપ્ટર છે, આવડે એવું છે તમને, એટલે ખાસ ધ્યાન રાખજો. બહુ એકદમ ઈઝી એટલે ઈઝીમાં ચેપ્ટર છે આ તમારું ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ. હવે યામ ભૂમિતિ છે એ સૌથી પહેલા ફ્રેન્ચ દેશની અંદર આવી. સૌથી પહેલા ફ્રેન્ચ દેશ છે, દેશનું નામ છે ફ્રેન્ચ. ફ્રેન્ચ દેશની અંદર એના ગણિતશાસ્ત્રી છે રેન ડકાર્ટ. રેન ડકાર્ટે આની શોધ કરી હતી યામ ભૂમિતિ. એટલે ફ્રેન્ચ દેશમાં એની શોધ થઈ. એના ગણિતશાસ્ત્રીનું નામ છે રેન ડકાર્ટ. એટલે ગણિતશાસ્ત્ર આજે યામ ભૂમિતિ છે ગણિતની નવી શાખા છે. બીજગણિત હોય, અંકગણિત હોય, એવી રીતે આ યામ ભૂમિતિ અલગથી એક શાખા છે ગણિતની અંદર. એની શોધ ફ્રેન્ચમાં રેન ડકાર્ટ નામના ગણિતશાસ્ત્રીએ કરેલી. હવે યામ ભૂમિતિની અંદર શું હોય તો કે બે રેખાનો એને ઉપયોગ કરેલો હોય. કેટલી રેખાનો ઉપયોગ કરેલો છે? બે પરસ્પર લંબ રેખા. બે પરસ્પર લંબ રેખાનો ઉપયોગ કરેલો છે. બે પરસ્પર લંબ રેખા ભેગી કરો એના ઉપરથી એને આખું યામ ભૂમિતિ બનાવેલું છે. હવે તમને ખ્યાલ જ હોય, આપણે સંખ્યા રેખા જોઈએ. સંખ્યા રેખાની અંદર એક ઝીરો આવે, આ બાજુ જાય જમણી બાજુ તો 1 2 3 4, એવી રીતે ડાબી બાજુ જઈએ તો -1 -2 -3 -4, એવી રીતે સંખ્યાઓ આવેલી. તો જે યામ ભૂમિતિ છે એ સંખ્યા રેખા ઉપર જ આધારિત છે. એટલે ખરેખર આ ચેપ્ટર છે એ ગ્રાફ ઉપર દોરવાનું હોય, પણ આપણે કોઈ ગ્રાફની જરૂર નથી. આપણે તો ફક્ત સ્કેલ, એક વ્યવસ્થિત સ્કેલ લેવાનું છે. પેન્સિલ, સ્કેલ અને પેન્સિલની મદદથી તમારે બહુ વ્યવસ્થિત ગ્રાફ દોરવાનો છે. તો સંખ્યા રેખાની મદદથી તમે લ્યો તો સંખ્યા રેખા તમારે આવી રીતે કોઈ દિવસ ન દોરે. 0 અહીંયા 1 લીધું, 2 અહીંયા છે, એવું ન હોઈ શકે. તો શું હોય કે બંનેનું અંતર કેવું હોય? સરખું જ હોય. અહીંયા 1 લીધું, આ જેટલું અંતર છે એટલું જ અંતર થાય. એટલે આપણે 1 સેમીના અંતરે સંખ્યા રેખા ઉપર બિંદુઓ મૂકતા 1 2 3 4. એવી જ રીતે આની અંદર છે એ બે રેખાનો ઉપયોગ થાય છે. એક સીધી રેખા હોય, આડી રેખા, અને એક ઊભી રેખા. બે રેખાનો આની અંદર તમારે ઉપયોગ કરવાનો છે. એ કઈ રીતે ઉપયોગ કરવાનો આપણે જોઈએ આની અંદર. તો કે બે રેખા, એક તો આડી રેખા અને બીજી છે ઊભી રેખા. આ બે રેખાનો ઉપયોગ આની અંદર કરવાનો, અને બંને પરસ્પર કેવી હોવી જોઈએ તો કે એકબીજાને લંબ હોવી જોઈએ. તો હવે આનો આપણે જોઈએ કે પરસ્પર રેખાઓ તમારે પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરવાનો છે. હવે આ જે રેખા છે એને આડી રેખા કહેવાય. કઈ રેખા કહેવાય? આડી રેખા. આ જે વચ્ચે ઊભી છે એને ઊભી રેખા. એટલે બે રેખાની મદદથી એક આડી રેખા છે અને એક ઊભી રેખા. બે રેખાઓ અને બંને એકબીજાને પરસ્પર કેવી હોય તો કે લંબ હોય, 90 અંશના ખૂણે હોય. બંનેનું છેદબિંદુ આપણે O લઈ લઈએ. બંનેનું છેદબિંદુ આપણે શું લઈ લઈએ? O લઈ લઈએ. હવે જે આડી રેખા છે એને બીજું પણ નામ આપી શકાય. આડી રેખા જે છે એને આડી રેખા કહેવાય, અથવા તો સમક્ષિતિજ રેખા કહેવાય. સીધી રેખામાં સમક્ષિતિજ રેખા પણ કહેવાય, અથવા તો એને x અક્ષ પણ કહેવાય.
આ કઈ અક્ષ કહેવાય? આની અંદર બે અક્ષ આવે. આ જે આડી રેખા છે એને x અક્ષ કહેવાય. શું કહેવાય? x અક્ષ. અને જે ઊભી રેખા છે એને શિરોલંબ રેખા પણ કહેવાય. જે ઊભી રેખા છે એને શિરોલંબ રેખા અથવા તો y અક્ષ. એટલે જે ઊભી રેખા છે એને શિરોલંબ રેખા પણ કહેવાય અથવા તો y અક્ષ પણ કહેવાય. એટલે આને y અક્ષ કહેવાય અથવા તો શિરોલંબ રેખા. અને આ આડી રેખા છે x અક્ષ અથવા તો સમક્ષિતિજ રેખા. હવે બંનેનું જે છેદબિંદુ છે, છેદબિંદુ O લઈ લઈએ. બંનેનું જે છેદબિંદુ છે O લઈ લઈએ આપણે. ધારો કે O છે, બંનેનું છેદબિંદુ O લઈ લઈએ O. હવે આની ઉપર હોય તો કે આ x લીધું તો આ બાજુ આપણે x ડેશ લઈ લઈએ એટલે નામ થોડું અલગ થઈ જાય. ઉપર y લીધું છે તો નીચે આપણે y ડેશ લઈ લઈએ અને x ડેશ વચાય અને y ડેશ વચાય. એટલે આની અંદર ચાર કિરણ બને. એક તો OX બને, OX ડેશ બને, OY બને અને OY ડેશ. આ ચાર પ્રકારના કિરણ બને આની અંદર. તો હવે આની અંદર જે OX છે એની ઉપર જો તમારે બહુ વ્યવસ્થિત પેન્સિલ સ્કેલ ઉપર રાખી પેન્સિલ ઉપર એક એક સેમી ના અંતરે અહીંયા તમારે બિંદુ લખવાના. અંતર ફિક્સ જ હોવું જોઈએ, એક જ સેમી અંતર ફિક્સ જ હોવું જોઈએ. અહીંયા 1 2 3 4 5 એવી રીતે આગળ આગળ આવતું જાય. સંખ્યા રેખા દોરવાની છે. આ સાઈડ પ્લસ સંખ્યા હોય તો આ સાઈડ બધી કેવી સંખ્યા છે? માઈનસ. પણ યાદ રાખવાનું છે અંતર તમારું એક એક સેમી હોવું જોઈએ. આ સાઈડ બધી માઈનસ સંખ્યા. આ તો આપણે સંખ્યા રેખા જોઈએ. એવી રીતે સંખ્યા રેખામાં એક જ રેખા હોય, આડી રેખા. આમાં વધારાનું શું છે? એક ઊભી રેખા વધારાની છે. બીજો આમાં કોઈ તફાવત છે નહીં. તો ઊભી રેખામાં એવી રીતે જે ઉપરનો ભાગ છે 1 2 3 4 અને 5 ઉપરનો ભાગ છે એમાં બધી પ્લસ સંખ્યાઓ આવે. નીચેનો ભાગ છે અંતર સરખું જ હોવું જોઈએ. નીચેના ભાગમાં બધી માઈનસ સંખ્યા આવે. તો આને યામ ભૂમિતિ કહેવાય કે બે અક્ષો વચ્ચે અક્ષોની મદદથી તમે ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકો. ધારો કે તમને તમારી જગ્યા છે એ યામ ભૂમિતિની અંદરથી પણ નક્કી કરી શકાય. ધારો કે તમે બીજી લાઈનમાં છો, 5 લાઈન હોય, બીજી લાઈનમાં 5મી બેન્ચે બેઠા છો તો તમારું બીજી લાઈન છે એ સ્થાન 5મી બેન્ચ છે, બીજી ઊભી લાઈન અને એની અંદર 5મી બેન્ચમાં તમે બેઠા તો 2 5 તમારું સ્થાન તમે લખી શકો. એટલે આનાથી ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. હવે આની અંદર જે OX અક્ષ કિરણ છે, OX કિરણ એની ઉપર બધી ધન સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? બધી ધન સંખ્યા. કેમ કે અહીંયા 0 1 2 3 4 5 બધી પ્લસ જ હોય એટલે બધી ધન સંખ્યા હોય. પછી OX ડેશ છે, OX ડેશ એના ઉપર બધી કેવી કિરણ? OX ડેશ. અહીંયાથી ચાલુ કરો આ બાજુ જો તો બધી કેવી સંખ્યાઓ આવશે? તો કે ઋણ સંખ્યાઓ આવશે. એવી જ રીતે OY ડેશ છે, OY પેલા લઈએ કિરણ OY એની ઉપર બધી કેવી સંખ્યાઓ આવશે? ધન સંખ્યા આવશે. પછી OY ડેશ લઈએ કિરણ એની ઉપર બધી કેવી સંખ્યાઓ આવે? તો કે ઋણ સંખ્યા. એટલે તમે જો આ સંખ્યા રેખા ઉપર છે ને જમણી બાજુ બધી ધન સંખ્યા હોય, ડાબી બાજુ ઋણ સંખ્યા હોય. એવી રીતે ઉપરની તરફ છે બધી ધન સંખ્યા હોય, નીચેની તરફ કેવી હોય? બધી માઈનસ. એટલે આ જમણી બાજુ કહેવાય, જમણી બાજુ ધન સંખ્યાઓ આવશે, આ બાજુ ધન સંખ્યાઓ, આ બાજુ ઋણ સંખ્યાઓ. એટલે ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવે, જમણી બાજુ ધન સંખ્યાઓ. એવી રીતે ઉપરની તરફ છે, ઉપરની તરફ કેવી સંખ્યાઓ આવે? બધી ધન સંખ્યાઓ, નીચેની તરફ બધી ઋણ સંખ્યાઓ.
આ બાજુ માઈનસ, ઉપર પ્લસ, નીચે બધી માઈનસ. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. જમણી બાજુ બધી પ્લસ સંખ્યાઓ આવે, ડાબી બાજુ બધી માઈનસ આવે. ઉપરની તરફ બધી પ્લસ સંખ્યાઓ આવશે અને નીચેની તરફ બધી માઈનસ સંખ્યાઓ આવશે. અને ખાસ નામ પણ યાદ રાખવાના છે. જે આડી રેખા છે એને x અક્ષ કહી શકાય. x અક્ષ અથવા તો આડી રેખા અથવા તો સમક્ષિતિજ રેખા. પછી y અક્ષ છે એને ઊભી રેખા કહેવાય, શિરોલંબ રેખા કહેવાય અથવા તો y અક્ષ. ત્રણમાંથી કોઈ પણ એક નામ આપી શકાય. એટલે આની અંદરના દાખલા છે તો એકદમ સિમ્પલ છે, પણ ફક્ત તમારે એક બુકની અંદર પેન્સિલ અને સ્કેલની મદદથી આવી રીતે એક એક સેમીના અંતરે જો ફિક્સ હોવું જોઈએ, અહીંયા એક સેમી, અહીંયા એક સેમીના અંતરે આવા બધા બિંદુ તમારે લેવાના છે. પછી આની અંદર બિંદુનું સ્થાન કઈ રીતે આવે એ આપણે આગળ જોશું. તો પહેલા બહુ વ્યવસ્થિત આને ગ્રાફ તમારે દોરવાનો છે. ગ્રાફ પછી તો અત્યારમાં તમારી પાસે નહીં હોય, જો કે આપણે જરૂર પણ નથી. ગ્રાફ પછી સિવાય તમારે પેન્સિલની મદદથી એવો ગ્રાફ દોરો કે જે આપણે ગ્રાફ પોથીમાં દોરેલો છે એવો જ લાવવો જોઈએ. એટલે આ અંતર તમારે એક એક સેમીનું જોવું જોઈએ. ડાબી બાજુ હોય, જમણી બાજુ હોય, ઉપર હોય, નીચે હોય, બધે એક એક સેમીનું અંતર જ લેવાનું છે. એવી રીતે એક આડી અવસંખ્યા રેખા દોરવાની છે, એક ઊભી. આ વચ્ચેનું સ્થાન છે ને 0 નું સ્થાન કહેવાય. ઓ એટલે એનો મતલબ શું થાય? 0. એટલે વચ્ચેનું સ્થાન છે એ 0 0 કહેવાય. એટલે x અક્ષનું 0 અને y અક્ષનું 0. પેલા ગ્રાફ એક વ્યવસ્થિત દોરી લેજો. એટલું બધું યાદ રાખજો. યામ ભૂમિતિની શોધ ફ્રેન્ચ દેશની અંદર થઈ હતી. ગણિત શાસ્ત્રી હતા રેનકર કાર્ટે હતા. બે પરસ્પર લંબ રેખા દોરો. એક આ રેખા, આ લંબ રેખાથી યામ ભૂમિતિની રચના થાય. આડી રેખા છે એને સમક્ષિતિજ રેખા કહેવાય, ઊભી રેખા છે એને શિરોલંબ રેખા કહેવાય. બંનેનું છેદ બિંદુ કયું છે? O 0 કહેવાય. OX ઉપર બધી ધન સંખ્યાઓ આવે, OX' ઉપર ઋણ સંખ્યાઓ, OY ઉપર બધી ધન સંખ્યાઓ અને OY' ઉપર બધી ઋણ સંખ્યાઓ આવે. આટલું લખી નાખો પહેલા. ચલો હવે સમતલની અંદર O બિંદુ જે છે, O બિંદુના યામ 0 0. O બિંદુના યામ 0 0. કેટલા આવશે? 0 0. એનો મતલબ કે x યામ પણ 0 છે અને y યામ પણ કેટલું છે? 0. એટલે O બિંદુના યામ, O એટલે ઉગમ બિંદુ પણ કહેવાય છે. બંને છેદતી રેખાઓ છે એનું જે છેદ બિંદુ છે એને ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુના યામ હંમેશા કેટલા હોય? 0 0. x યામ પણ 0 હોય ને y યામ 0. પહેલું જે છે એ હંમેશા x યામ લેવાનું, બીજું છે એ હંમેશા y યામ લેવાનું. એટલે કોઈ પણ બિંદુ સમતલમાં આપેલું હોય તો એને pxy લખાય. જે પહેલું બિંદુ છે એ x અક્ષ ઉપરનું હોવું જોઈએ અને બીજું બિંદુ છે એ y અક્ષ ઉપર. અને pxy એટલે સમતલ. આખું સમતલ કહેવાય. સમતલ ઉપરનું કોઈ પણ બિંદુ pxy વડે દર્શાવાય. હવે આને છે ને ચાર ભાગમાં વહેંચેલું છે. જે યામ સમતલ છે એને ચાર ભાગમાં વહેંચેલું. એમાં એને ભાગ છે એને ચરણ કહેવાય. અને ચાર ભાગ પડે, ચારે ચાર ચરણ કહેવાય. અહીંયા OX થી લઈને વિષમ ઘડી દિશામાં એટલે એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટા જે હાલે, ઘડિયાળ આપણે અહીંયાથી આ બાજુ હાલે એની વિરુદ્ધ દિશામાં OX થી શરૂઆત કરવાની, એની વિરુદ્ધ દિશામાં. એટલે આ પહેલું ચરણ વિરુદ્ધ દિશામાં, બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ છેલ્લે ચોથું ચરણ. એટલે આને ચાર ચરણમાં વહેંચેલા છે. પહેલું એટલે OX છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે અહીંયાથી ચાલુ કરો એટલે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ચાર ચરણમાં આને વહેંચેલું છે. તો સૌથી પહેલા અહીંયા ચરણ લખીએ આપણે. ચરણ ચાર છે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ. ચાર ચરણ છે. હવે એની અંદર ચરણની અંદર કયો ભાગ આવશે? તો અહીંયા ભાગ લખીએ. તો પહેલા ચરણની અંદર કયો ભાગ આવશે? તો કે આ ખૂણો કયો થયો? x, આ O અને y. તો ખૂણો x O y નો અંદરનો ભાગ, x O y આ
જે ખૂણો છે x o y એનો અંદરનો ભાગ એટલે કેટલામું ચરણ થઈ ગયું પહેલું ચરણ યાદ રાખજો ox થી લઈને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ અહીંયાથી આમ જો ચરણ એવી રીતે તમારે નક્કી કરવાનું પહેલું બીજું ત્રીજું અને ચોથું એટલે આમ નક્કી પહેલું બીજું ત્રીજું તો એમ નથી કરવાના અહીંયાથી ચાલુ કરવાનું છે પહેલું બીજું ત્રીજું અને ચોથું એટલે ચાર ભાગમાં વહેંચેલા છે પછી એની અંદર અહીંયા યામ આપણે લખીએ યામ x યામ અને અહીંયા આપણે y યામ લખીએ પર આપણે જરૂર નથી આવી રીતે વ્યવસ્થિત કોષ્ટક બનાવી લો અહીંયા આપણે ઉપર લખશું x યામ અને y યામ આવી રીતે ટેબલ બનાવી લેજો તો હવે પહેલું છે પહેલું ચરણ એ ખૂણો x o y એની અંદરનો ભાગ છે એટલે એ પહેલું ચરણ થાય એમાં x યામ તો પહેલા ચરણની અંદર કોઈ પણ વસ્તુ લ્યો x યામ હંમેશા કેવું આવશે ધન આવશે y યામ પણ કેવું આવશે ધન આવશે x યામ એ પ્લસ છે અને y યામ એ પ્લસ છે એટલે બંને પ્લસ x યામ એ પ્લસ આવશે બધી સંખ્યાઓ પ્લસ જ આવે y યામ પણ કેવો આવશે પ્લસ પહેલા ચરણમાં x ની કિંમત એ પ્લસ હોય અને y ની કિંમત એ પ્લસ જ હોય પછી બીજું ચરણ છે ઈ કયો થાય ખૂણો y o x ડેશ ખૂણો y o x ડેશ નો અંદરનો ભાગ લઈ લો તો આની અંદર જો x ડેશ o અને y આ ત્રણ વસ્તુ છે તો એમાં x યામ કેવો હોય x યામ હંમેશા કેવો હોય ઋણ અને y યામ કેવો હોય તો કે y ઉપર તરફ આવે y પ્લસ હોય અને x કેવું હોય માઈનસ એટલે બીજા ચરણની અંદર x યામ માઈનસ હોય અને y યામ પ્લસ હોય અને લખવામાં ખાસ યાદ રાખજો હંમેશા પહેલા x જ લખાય અને પછી y લખાય પછી ત્રીજું ચરણ જોઈએ આપણે ત્રીજું ચરણ કયું છે તો કે ખૂણો x ડેશ o y ડેશ નો અંદરનો ભાગ આનો અંદરનો ભાગ લઈએ તો એમાં કેવું હોય x એ ઋણ છે અને y એ ઋણ છે બંને ઋણ જ હોય એટલે ત્રીજા ચરણની અંદર જે કિંમત મળે એ હંમેશા કેવી મળે બંને માઈનસ જ હોય ત્રીજા ચરણની અંદર જે પણ કિંમત મળે બંને કેવી હોય માઈનસ જ હોય પછી છેલ્લે ચોથું ચરણ છે ખૂણો x o y ડેશ નો અંદરનો ભાગ આ ચોથું ચરણ થઈ જાય તો ચોથા ચરણની અંદર શું હોય તો કે x યામ કેવું છે પ્લસ છે અને y યામ કેવું છે માઈનસ x યામ પ્લસ હોય અને y યામ માઈનસ હોય એટલે આની અંદર તમારે ખાસ યાદ રાખવાનું આ ચોથું ચરણ લીધું છે આપણે તો પહેલા ચરણની અંદર x ની કિંમત એ કોઈ પણ બિંદુ આપેલું હોય x એ પ્લસ હોય અને y એ પ્લસ હોય આને ક્રમયુક્ત જોડ કોઈ પણ બિંદુ લખવાનું હોય તો x યામ પ્લસ હોય y યામ એ પ્લસ હોય p એટલે સમતલ ઉપરનું કોઈ પણ બિંદુ પછી આની અંદર p શું આવશે x યામ કેવું આવશે માઈનસ આવશે અને y યામ પ્લસ ત્રીજા ચરણની અંદર શું આવશે બંને માઈનસ જ છે ત્રીજા ચરણની અંદરનું કોઈ પણ બિંદુ હોય તો x યામ માઈનસ હોય y યામ પણ માઈનસ હોય ચોથા ચરણની અંદર કોઈ પણ બિંદુ હોય તો x યામ તો પહેલા જ લખવાનું હોય હંમેશા x યામ પહેલા x યામ પ્લસ હોય અને y યામ કેવું હોય માઈનસ હોય એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો હવે ખાસ ઉગમ બિંદુના યામ પણ કેટલા હોય ઉગમ બિંદુના યામ બંને ઉગમ બિંદુ એટલે છેદ બિંદુ બંને રેખાના o 0 0 એનો સંકેત o ઉગમ બિંદુના યામ 0 0 હોય સમતલ ઉપરનું કોઈ પણ બિંદુ હોય કોઈ પણ બિંદુ આપેલું હોય એને p x y વડે દર્શાવાય x અને y ગમે હોય છે 1 2 2 3 કોઈ પણ હોઈ શકે કોઈ પણ બિંદુ હોય સમતલ ઉપરનું એને p x y તરીકે દર્શાવાય
એટલે આને ચાર સમતલમાં ભાગ પાડેલા છે પહેલું ચરણ બીજું ત્રીજું અને ચોથું ધ્યાન રાખજો શરૂઆત ક્યાંથી કરવાની બાકી તો ચરણ તો ચાર છે ગમે ત્યાંથી શરૂઆત કરવાની નથી કોઈ એક કિરણથી એન્ટી ક્લોકવાઇઝ વિષમ ઘડી દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ ઘડિયાળ આવી રીતે ચાલતું હોય આપણે એને વિરુદ્ધ ચાલવાનું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આવી રીતે ચાલો એટલે પહેલું બીજું ત્રીજું અને ચોથું ચાર ચરણમાં આને ભાગ પાડેલા છે અને ખાસ વસ્તુ યાદ રાખવાની કે પહેલા ચરણની અંદર કોઈ પણ સંખ્યા હોય ને તો પહેલી સંખ્યા એક પ્લસ હશે ધન હશે બીજી સંખ્યા ધન હશે બંને સંખ્યા ધન હશે બીજા ચરણમાં હોય તો પહેલી સંખ્યા જે હોય એ ઋણ હોય બીજી સંખ્યા કેવી હોય ધન હોય ત્રીજા ચરણમાં બંને સંખ્યાઓ કેવી હશે માઈનસ હશે અને ચોથા ચરણની અંદર પહેલી સંખ્યા પ્લસ હશે બીજી સંખ્યા કેવી હશે માઈનસ હશે એટલે આ બહુ એકદમ સહેલું છે આની અંદર એટલું બધું કઈ અઘરું છે નહીં એટલે તમારું સ્થાન ધારો કે કીધું હોય કે તમે બીજી લાઈનમાં ચોથી બેન્ચે બેઠા છો તો બીજી લાઈન એટલે આપણે આ બીજી લાઈન જોવાની બીજી લાઈનમાં કેટલામી બેન્ચે બેઠા તો આ પાંચ હાર છે તમારે ક્લાસરૂમની શરૂઆત આ બેન્ચો અહીંયા આપેલી છે પાંચ આમ હાર છે પાંચ આમ હાર છે એટલે આ પાંચ અહીંયા ધારો કે દરવાજો આ પહેલી લાઈન બેન્ચની બીજી ત્રીજી ચોથી અને પાંચમી ધારો કે તમે એન્ટર થયો તમે એમ કહો હું બીજી લાઈનની અંદર ચોથી બેન્ચે બેઠો છું એટલે તમારું સ્થાન અહીંયા આવી ગયું બીજી લાઈન છે આ અને ચોથી બેન્ચે બેઠા છો બીજી લાઈનની અંદર ચોથી બેન્ચે બેઠા છે એનો મતલબ આ જે બિંદુ મળ્યું પેલા હંમેશા xm લખવાનો xm કેટલો છે 2 અને ym કેટલો છે 4 તો તમારું સ્થાન p 2 અને 4 હોય એટલે બીજી લાઈનમાં તમારું ચોથી બેન્ચે બેઠા છો એટલે p 2 અને 4 એને આવી રીતે તમારે દર્શાવવું છે હવે તમને એમ કીધું હોય કે હું ત્રીજી લાઈનની અંદર પાંચમી બેન્ચે બેઠો છું ત્રીજી લાઈનની અંદર પાંચમી બેન્ચ છે તો ત્રીજી લાઈન આ થઈ ગઈ એમાં પાંચમી બેન્ચ છે આ બાજુ 3 લઈ જવાનું અને આ બાજુ અહીંયા 5 આવશે આ જે બિંદુ મળ્યું એને કેવું કહેવાય p 3 અને 5 એટલે ત્રીજી બેન્ચ છે અને ત્રીજી લાઈન છે અને પાંચમી બેન્ચ છે તમને એમ કીધું હોય કે હું ચોથી લાઈને પહેલી બેન્ચે બેઠો છું તો આ ચોથી લાઈન છે અને આ પહેલી બેન્ચ છે આ ચોથી લાઈન અને પહેલી બેન્ચ તો આ બિંદુના અહીંયા શું થયા 4 અને 1 ચોથી લાઈન છે પહેલી બેન્ચ છે 4 અને 1 એટલે આ તમે વ્યવસ્થિત જો અંતર રાખ્યું હોય 1 સેમીનું તો જ તમને આ પરફેક્ટ આના જવાબ મળે એટલે ગ્રાફમાં તમારે 1 સેમીનું અંતર જ રાખવાનું છે તો જ તમને વ્યવસ્થિત આનો ખ્યાલ આવશે એટલે આની અંદર ગ્રાફોથી હોય તો એની અંદર તમને સરળતાથી ખ્યાલ આવી જાય કે આપણે કઈ રીતે આના દાખલા ગણવા દાખલામાં તો આની અંદર ફક્ત આટલું છે કયું બિંદુ તમારે કઈ જગ્યાએ છે એ તમારે ખાલી દર્શાવવાનું છે હવે ચાલો એમ કીધું હોય તમને તમને એમ કીધું હોય કે યામ સમતલમાં તમારે કોઈ પણ બિંદુના નામ લખીએ તો ધારો કે 2 3 -1 2 પછી -2 -3 આ બિંદુ તમારે દર્શાવવાના છે ધારો કે આવી રીતે હોય 1 -4 આ ચાર બિંદુ તમારે એની અંદર દર્શાવવાના છે આગળ p આપણે કોઈ પણ બિંદુ abcd નામ બિંદુના નામ કોઈ પણ તમે આપી શકો abcd ચાર બિંદુના નામ આપી શકો અને આપણે a બિંદુનું નામ આપી દઈએ અને b અને c અને d આ ચાર બિંદુ છે એ તમારે આની અંદર દર્શાવવાના છે તો બહુ વ્યવસ્થિત તમારે આનો આલેખ દોરવો પડે આ શિરોલંબ રેખા આ સમક્ષિતિજ રેખા શિરોલંબ રેખા છે એટલે y વડે દર્શાવાય સમક્ષિતિજ રેખા છે એને x વડે માપો કમ્પ્લીટ સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરવાનો 0 અહીંયા 1 2 3
3 4 5 6 એવી રીતે અહીંયા આ બાજુ શું આવશે કેવી સંખ્યાઓ આવશે બધી માઈનસ -1 -2 -3 -4 -5 ઉપરની સંખ્યા ઉપરની સાઈડ કેવી સંખ્યા આવશે બધી ધન સંખ્યા 1 2 3 4 5 6 નીચેની સાઈડ બધી ઋણ સંખ્યાઓ -1 -2 -3 -4 -5 એટલે અંતર તમારું સેમ હોવું જોઈએ અહીંયા જો થોડુંક અંતર ડિફરન્સ છે ડિફરન્સ તમે સ્કેલ થી માપશો એટલે બહુ પરફેક્ટ આવશે ઉપર આ બાજુ 1 સેમી આ બાજુ બધી બાજુ 1 સેમી નું અંતર રાખજો એટલે તમારું પછી તો સ્કેલ મૂકો એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય છે ચલો હવે આની અંદર તમારે a બિંદુ દર્શાવવું છે 2 અને 3 તો એનો મતલબ બંને પ્લસ છે 2 પ્લસ છે 3 પ્લસ છે એનો મતલબ એ કયા ચરણમાં હોય બંને પ્લસ સંખ્યા હોય તો હંમેશા એ કયા ચરણમાં આવે પહેલા ચરણમાં જ આવે એટલે સંખ્યા જોઈને તમને ખ્યાલ આવી જવો જોઈએ આનું ચરણ કયું છે અથવા તમને એક્ઝામમાં એમ પણ પૂછાય 2 3 છે કયા ચરણમાં આવે તો xm પ્લસ છે ym પ્લસ છે xm પ્લસ ym પ્લસ તો હંમેશા એ પહેલા ચરણમાં જ આવે તો હવે એને તમારે દર્શાવવાનું છે xm 2 લીધું ત્યારે ym કેટલો છે 3 આ બાજુ 3 અને આ બાજુ 2 એટલે સ્કેલ થી તમારે અહીંયા 2 એકમ આ બાજુ જવાનું અને 3 એકમ અહીંયા આવવાનું એટલે આ જે બિંદુ મળ્યો ને ઈ a 2 અને 3 હંમેશા xm પહેલા લખવાનું 3 2 લખવાનું નથી 3 2 પાછું બદલી જાય એટલે હંમેશા xm પહેલા લખવાનું xm આ 2 એકમ છે અને આ 3 એકમ એટલે xm 2 છે ym 3 એટલે આ બિંદુના અહીંયા શું થાય 1 2 અને 3 ટૂંકમાં અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે ને અહીંયાથી અહીંયાનું થાય એટલું થાય 3 એકમ થાય આ અંતર ને આ અંતર સમાન હોય એટલે લંબચોરસ ટૂંકમાં થાય સામસામેની બાજુનું અંતર કેવું હોય સરખું આ 2 એકમ છે તો ઉપરનું 2 એકમ આ 3 એકમ છે તો આ કેટલું થાય 3 એકમ હવે બીજું બિંદુ છે -1 અને 2 તો પહેલી સંખ્યા માઈનસ છે બીજી પ્લસ છે તો આના ઉપર તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કયા ચરણમાં આવે xm માઈનસ છે અને ym પ્લસ છે xm માઈનસ આ બાજુ આવે ym પ્લસ આ બાજુ આવે આનો મતલબ આ કેટલામું ચરણ થાય બીજું ચરણ તો આ જે સંખ્યા છે એ કયા ચરણમાં હશે બીજા ચરણમાં bm કેટલો છે -1 ત્યારે આ 2 છે xm -1 ત્યારે આ પ્લસ b એટલે અહીંયા જે બિંદુ મળે આ બિંદુ xm -1 છે અને ym કેટલો છે 2 પેલો xm હોય અને બીજો હંમેશા ym એ ખાસ યાદ રાખજો એટલે આ જે બિંદુના અહીંયા મળ્યા -1 અને 2 એટલે xm પહેલા લખવાનો ym પછી લખવાનો એટલે xm -1 x અક્ષ ઉપર -1 એક વખત જ આવે એટલે અહીંયા -1 y અક્ષ ઉપર એ 2 એક જ વખત આવેલા 2 તો -1 અને 2 બંને ક્યાં ભેગા થાય તો કે અહીંયા ભેગા થાય તો b ના અહીંયા -1 અને 2 થઈ જાય પછી બિંદુ છે -2 અને -3 બંને માઈનસ છે xm એ માઈનસ છે ym એ માઈનસ છે એટલે આનો મતલબ ત્રીજું ચરણ થાય પહેલું બિંદુ હંમેશા x અક્ષનું લેવાનું બીજું y અક્ષનું લેવાનું તો x અક્ષ ઉપર -2 ગોતવાના પહેલા x અક્ષ ઉપર -2 અહીંયા આવે પછી y અક્ષ ઉપર -3 ગોતવાના -3 અહીંયા આવે તો આની ઉપર -2 અને આની ઉપર -3 તો આ બે જ્યાં ભેગું થતું હોય આ બિંદુ આપણે કયું લીધું હતું તો કે c xm કેટલું હતું -2 ym કેટલું હતું -3 એવી રીતે આપેલું છે d1 અને -4 d ઉપર xm પ્લસ છે અને ym માઈનસ છે એટલે ચરણ કેટલામાં થાય ચોથું ચરણ થાય x અક્ષ ઉપર એક વખત જ આવે x અક્ષ ઉપર એક આથી ગયું અને બીજું -4 તો -4 અહીંયા આવે y અક્ષ ઉપર અને x અક્ષ ઉપર એક અહીંયા આવે તો આ જે બિંદુ મળે ને એ કયું મળશે d xm પહેલા લખવાનું એટલે 1 ym પછી લખવાનું એટલે -4 તો d બિંદુ 1 અને -4 છે અહીંયા આવશે એટલે સિમ્પલ આવી રીતે તમારે બધા બિંદુના નામ લખવાના છે પછી તમારે એક નવો આલેખ આવી રીતે દોરવાનો છે એની અંદર હું જે તમને 7 થી 8 બિંદુ આપું એ બિંદુના યામ તમારે એની અંદર દર્શાવવાના છે હોમવર્કની અંદર તમારે આટલું કામ કરવાનું છે
તો હવે તમારે ક્યાં ક્યાં બિંદુ દર્શાવવાના છે એને બાજુમાં લખું છું. પહેલું 1 4, બીજું -2 3, ત્રીજું -3 1, ચોથું 0 0 0 0 એટલે ઉભો બિંદુ થઈ જાય. પાંચમું 6 3 6 છે, 6 સુધી જે તમારે સંખ્યા રેખા દોરવાની. 7 હોય તો 7 સુધી દોરવાનું. -2 5, -4 -4, અને -3 3. આ 8 બિંદુ તમારે હોમવર્કની અંદર ગણવાના છે. જાતે વ્યવસ્થિત નવો એક ગ્રાફ બનાવજો, એની અંદર 8 બિંદુ લખી નાખજો અને બિંદુના નામ આપવા હોય તો પણ આવી રીતે પણ આપી શકાય. A B C D E F G અને H. આ 8 બિંદુના નામ આપી દેજો. હવે કદાચ તમને એવો પણ પ્રશ્ન પૂછ્યો હોય કે એ બિંદુ છે એનો એક્સએમ કેટલો છે? એ બિંદુ કેટલો હતો? તો કે 2 અને 3. આવો પ્રશ્ન પૂછો તો એનો એક્સએમ, તો એનો એક્સએમ કેટલો થાય? 2 અને 3 છે. પહેલું હંમેશા એક્સએમ હોય, બીજું હંમેશા વાય. તો એનો એક્સએમ કેટલો આવશે? 2. એમ પૂછ્યું હોય એનો વાયએમ, તો વાયએમ કેટલો છે? તો કે 3. એવી રીતે તમને કોઈ પણ પ્રશ્ન પૂછો હોય, ધારો કે C નો એક્સએમ પૂછ્યો હોય તો C બિંદુ અહીંયા છે, C નો એક્સએમ કેટલો છે? પહેલો એક્સએમ અને બીજો વાયએમ, તો C નો એક્સએમ કેટલો આવશે? જવાબ -2. એવી રીતે તમને કોઈ પણ પ્રશ્ન આની અંદરથી પૂછી શકે. એટલે આ એક દોરવાનો છે, પ્લસ આ તમારે હોમવર્કની અંદર એક આખો ગ્રાફ દોરવાનો છે અને આ A થી H સુધીના બિંદુ તમારે એની અંદર દર્શાવવાના છે. આ જે લાઈન કરો એ બહુ આછી લાઈન કરજો અને અહીંયા જે બિંદુ છે એ વ્યવસ્થિત દર્શાવજો. એટલે આવી રીતે 8 બિંદુ તમારે દર્શાવવાના છે. આજે આટલું જ. આવતા લેક્ચરથી આપણે આના વધારાના દાખલા જોઈશું.